શું ઉનાળામાં તમે પણ સ્વિમિંગ પુલમાં જવાનો કે વોટર પાર્કમાં જવાનો પ્લાન બનાવી રહ્યા છો? તો આ ભૂલો ખાસ ન કરતા. ઉનાળામાં તીવ્ર ગરમીથી રાહત મેળવવા માટે ઘણા લોકો વોટર પાર્કમાં સ્વિમિંગ પુલમાં જાય છે, પરંતુ આંખોની સુરક્ષાને અવગણે છે. સ્વિમિંગ પુલના પાણીમાં રહેલા બેક્ટેરિયા તથા ક્લોરીન આંખો માટે ઘણીવાર હાનિકારક બને છે. આ રસાયણો તથા સૂક્ષ્મ જંતુઓના કારણે આંખોમાં ઇન્ફેક્શન, બળતરા થવી તથા લાલ આંખ થઈ જવી, આ બધા લક્ષણો ઘણીવાર જોવા મળે છે. જો આપણે એમાં સમયસર ધ્યાન ન આપીએ તો ગંભીર કોર્નિયલ ચેપ પણ લાગવાની શક્યતા રહે છે. પુલમાં જવા પહેલા સ્વચ્છ પાણીથી શરીર તથા ચહેરો ધોવો ખૂબ જ જરૂરી છે. ચહેરા પર લાગેલા તેલ, લોશન તથા કોઈ પણ પ્રકારના ક્રીમ ક્લોરીન સાથે પ્રતિક્રિયા કરીને ક્લોરોમાઇન નામનું રસાયણ બનાવે છે, જે આંખોમાં બળતરા તથા ખંજવાળનું મુખ્ય કારણ બને છે. પરંતુ સ્વિમિંગમાં જતા પહેલું સ્નાન આ બધા જોખમોને ઘટાડી કાઢે છે. સ્વિમિંગ કરતા પહેલા હંમેશા ઉચ્ચ ગુણવત્તાવાળા ગોગલ્સ પહેરવા પણ ખૂબ જ જરૂરી છે, જે આંખોની ફરતે સીલ ક્રિએટ કરી દે છે અને આંખોને ક્લોરીનયુક્ત પાણીથી બચાવે છે. સ્વિમિંગ દરમિયાન કોન્ટેક્ટ લેન્સ પણ ના પહેરવા જોઈએ. એ પહેરવાથી આ ચેપનું જોખમ પણ વધે છે. સ્વિમિંગ પુલમાંથી બહાર આવ્યા પછી આ વાતની ખાસ કાળજી લો. આંખોને સ્વચ્છ પાણીથી ધોઈ કાઢો. આંખોમાં જો ખંજવાળ આવતી હોય તો એને આ પ્રમાણે ઘસો નહીં, ચોડશો નહીં. તરત જ ડોક્ટરની સલાહ લો. જો આ માહિતી તમને ગમી હોય તો આને વધુમાં વધુ શેર કરજો અને મારા રતન ફાર્મસીના પેજને હમણાં જ ફોલો કરી દો, કારણ કે પહેલા જાણકારી પછી જ દવા. આ છે રતન ફાર્મસીની રીત.